હવે ફાઇનાન્શિયલ લીવરેજ તમને ક્લિયર કરાવ્યું કે કોને કહેવાય. અગેન રિપીટ કરું છું. કંપની પોતાના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર, ફર્મ પોતાના કેપિટલ સ્ટ્રક્ચરની અંદર જ્યારે કેપિટલ સ્ટ્રક્ચરમાં ડિબેન્ચર, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર, ધેટ મીન્સ મિક્સ કેપિટલ સ્ટ્રક્ચર જ્યારે ક્રિએટ થાય, then it is known as financial leverage or levered firm. ટોટલ એસેટ ફર્મની જે છે એ ટોટલ એસેટની અંદર ઇક્વિટી, પ્રેફરન્સીસ અને ડિબેન્ચર ત્રણનો પ્રપોર્શન જ્યારે હોય ત્યારે એ વસ્તુ શું થાય? મિક્સ કેપિટલ સ્ટ્રક્ચર થાય. અને મિક્સ કેપિટલ સ્ટ્રક્ચર છે એ ફર્મને લીવરેજવાળી ફર્મ છે એ ક્રિએટ કરે. દેટ ઇઝ કોલ્ડ એઝ ફાઇનાન્શિયલ લીવરેજ. ના ઓપરેટિંગ લીવરેજ. બે જ લીવરેજ સ્ટડી કરવાની જરૂર પડશે. ત્રીજું કમ્બાઇન્ડ લીવરેજ તો એ બેનું મિક્સિંગ જ છે, એટલે એની મિનિંગની તમારે જરૂર નથી. ફાઇનાન્શિયલ લીવરેજ તમને કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો. હવે ઓપરેટિંગ લીવરેજ. હવે પહેલાં તમને કીધું કે કોસ્ટ જે આવે બિઝનેસમાં એ કેટલી ટાઈપની આવે? બે ટાઈપની, ફિક્સ અને વેરિયેબલ. ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બે આવે. અહીંયા લખેલું છે, જુઓ તમે. ફિક્સ કોસ્ટ 50,000 રૂપીસ, યુનિટ સોલ્ડ ઓર પ્રોડ્યુસ 50,000 યુનિટ અને સેલિંગ પ્રાઇસ 2 રૂપીસ પર યુનિટ. તો અહીંયા તમારું સેલ્સ કેટલા રૂપીસનું થાય? સેલ્સ છે 1 લાખ રૂપીસનું થાય. લેસ તમે તમારી ફિક્સ કોસ્ટ કરો તો 50,000 રૂપીસ તમારો પ્રોફિટ થયો. બરોબર? દેટ ઇઝ નોન એઝ EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. બરોબર? હવે સે ફોર એક્ઝામ્પલ કે મેં તમને કીધું કે ફિક્સ કોસ્ટ છે એ એઝ ઇટ ઇઝ રહે છે, એમાં વેરિએશન થતું નથી. નંબર ઓફ યુનિટ્સ અપ ટુ સમ એક્સટેન્ટ કે અપ ટુ સમ લિમિટ તમે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરો તો ફિક્સ કોસ્ટ તમારી એઝ ઇટ ઇઝ રહે છે. ફિક્સ કોસ્ટનો મિનિંગ તમને ખ્યાલ છે. હવે આ 50,000 યુનિટ છે એ 50,000 યુનિટ મેં પ્રોડ્યુસ કર્યા કે સેલ કર્યા, એની સામે બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો એની અંદર ફિક્સ કોસ્ટ તમારી એઝ ઇટ ઇઝ રહે છે, બીકોઝ એની અંદર વેરિએશન થાય નહીં. એ તમારી 50,000 રૂપીસ રહી. બટ યુનિટ સોલ્ડ કે પ્રોડ્યુસ છે એ તમારા 50,000 ની બદલે 75,000 થઈ ગયો. અને સેલિંગ પ્રાઇસ છે એ કેટલી રહી? 2 રૂપીસ પર યુનિટ. બરોબર? 2 રૂપીસ પર યુનિટ. તો અહીંયા તમારું ટોટલ સેલ્સ કેટલું થાય? 1,50,000 સેલ્સ થાય તમારું. 1,50,000 તમારું સેલ્સ થયું. લેસ ફિક્સ કોસ્ટ કેટલી હતી? 50,000. તો 1 લાખ રૂપીસ તમારો ઓપરેટિંગ પ્રોફિટ થાય, EBIT. જો અહીંયા બીજું કાંઈ મેં ચેન્જીસ કર્યો નથી. મારી જે કેપેસિટી હતી એ ઇન્ક્રીઝ કરી. 50,000 યુનિટ જે પ્રોડ્યુસ કરતો હતો કે સેલિંગ કરતો હતો એની જગ્યાએ 75,000 યુનિટનું અત્યારે પ્રોડક્શન કે સેલિંગ કરું છું. 75,000 યુનિટ સુધી હું લઈ ગયો ત્યાં સુધી મારી ફિક્સ કોસ્ટમાં કોઈ ચેન્જ થતો નથી. ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહે છે. હવે સેલિંગ પ્રાઇસ મેં સેમ રાખી, માત્ર નંબર ઓફ યુનિટ જે સેલિંગ કરતો હતો કે નંબર ઓફ યુનિટ જે પ્રોડ્યુસ કરતો હતો એ જ મેં ઇન્ક્રીઝ કર્યા. એટલે મારું જે સેલ્સ રૂપીસમાં છે એ અહીંયા 1 લાખમાંથી 1,50,000 થઈ ગયું. તો ફિક્સ કોસ્ટ તમે ડિડક્ટ કરી તો તમારો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે એ ઇન્ક્રીઝ થયું. કેટલાથી ઇન્ક્રીઝ થયું જુઓ તમે. 50,000 રૂપીસથી ઇન્ક્રીઝ થયું, ઓલમોસ્ટ ડબલ થઈ ગયું. ઓપરેટિંગ પ્રોફિટ કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમારો ડબલ થયો, જ્યારે સેલિંગ તમે ડબલ વધાર્યું નથી. જુઓ તમે,
સેલિંગ તમારું 50% જ વધ્યું, 1/2 વધતે, 1/2 સેલિંગ ઇન્ક્રીઝ થવાથી પ્રોફિટ તમારો ડબલ થયો. આનો શું મિનિંગ થાય ઓપરેટિંગ લિવરેજનો? કે જ્યારે ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહે છે, જ્યારે ફિક્સ કોસ્ટની અંદર અપ ટુ સમ એક્સટેન્ટ કે અપ ટુ સમ લિમિટ તમે પ્રોડક્શન કરો તો જો એની અંદર કોઈ ચેન્જીસ થતો નથી તો એ ક્લિયર કટ એનો એવો મિનિંગ થાય કે અપ ટુ સમ એક્સટેન્ટ તમે યુનિટ સેલ્સ કે યુનિટ પ્રોડ્યુસ તમે ઇન્ક્રીઝ કરો તો એવા કેસની અંદર, એવી સિચ્યુએશનની અંદર તમારો ઓપરેટિંગ પ્રોફિટ છે એ પ્રપોર્શન કરતાં વધારે ઇન્ક્રીઝ થાય છે, એવો એનો મિનિંગ થાય. બરોબર? આ તમારું ઓપરેટિંગ લિવરેજ છે એ કમ્પ્લીટ થયું. ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ હજી એક વખત તમને કહી દઉં. ફાઇનાન્શિયલ લિવરેજ કોને કહેવાય? ફાઇનાન્શિયલ લિવરેજ દેટ મીન્સ મિક્સ કેપિટલ સ્ટ્રક્ચર જ્યારે જનરેટ થતું હોય, મિક્સ કેપિટલ સ્ટ્રક્ચર જ્યારે ક્રિએટ થતું હોય, then it is known as financial leverage. And operating leverage what is? કે જ્યારે ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહે છે, ફિક્સ કોસ્ટમાં જ્યારે કોઈ ચેન્જ થતો નથી, ત્યારે ફિક્સ કોસ્ટમાં ચેન્જ ન થવાથી તમે નંબર ઓફ યુનિટ સેલિંગ કે નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ જ્યારે તમે ઇન્ક્રીઝ કરો છો તો તમારો ઓપરેટિંગ પ્રોફિટ છે એ સેલ્સના વોલ્યુમ જેટલું તમે ઇન્ક્રીઝ કર્યું એના કરતાં વધારે લેવલથી તમારો પ્રોફિટ છે એ ઇન્ક્રીઝ થાય છે. આવો આનો મિનિંગ ઓપરેટિંગ લિવરેજનો થાય છે. આ તમારું થિયરીનું પાર્ટ છે ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ, એ તમારો કમ્પ્લીટ થઈ ગયો. મિનિંગથી વધારે કાંઈ જે છે એ એની અંદર પૂછાતું નથી. મિનિંગ તમને અત્યારે જે એક્ઝામ્પલ સમરી તમને જે લખાવેલી છે, એઝ્યુમ ફિગર્સ લઈને જે તમને કરાવેલું છે એટલું જ તમારે કરવાનું આવશે. એનાથી વિશેષ કાંઈ તમારે થિયરીમાં આની અંદર આવશે નહીં. એક વખત શાંતિથી જોઈ લેજો, બરાબર? 2 વખત 3 વખત જેટલી વખત રિપીટ કરવું એટલી વાર વિડીયો કરી જજો. એક્ઝામ્પલ સાથે તમને થિયરી જે છે એ મોકલી દઈશ એકાદ દિવસની અંદર, એટલે તમારું લિવરેજનો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. ટાઈપ્સ ઓફ લિવરેજમાં ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ અને કમ્બાઇન્ડ 3 લિવરેજ છે અને 3 લિવરેજ તમારે ફાઇન્ડ આઉટ કરવાના એક્ઝામની અંદર આવશે. એક્ઝામની અંદર મેજોરિટી સમ પૂછાય છે, બટ આ વખતે તમારે જે રીતે થયું હતું કે થિયરી અને ઓરમાં પૂછી હતી તો થિયરી પૂછાય તો વાંધો ન આવે, એટલા માટે કહું છું થિયરી સાથે પેરેલલી પ્રિપેર કરજો ખરા. એટલે થિયરી જો કદાચ આવી જાય તો તમે એટેમ્પ્ટ કરી શકો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદરથી જો કોઈ ડાઉટ થિયરીમાં તમને નહીં હોય તો આપણે કાઉન્ટિંગ ઉપર, સમ ઉપર છે એ જશું. પહેલાં તમને જે સમ કરાવવાના છે એ કરાવી દઈશ અને એ સમ થઈ ગયા પછી જેમ ગયા વખતે પેપરના સમ તમને કરાવ્યા હતા એ રીતે જૂના યુનિના પેપરના સમ પણ તમને કરાવી દઈશ. એટલે તમારો આખો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય.